સો સારજો ગળવદને બિરજારી સો સારજો હે વેલા 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 મારા વાલમાં વેલા વેલા ઓ મારા વાલમાં मालपुआ जा दरिया जाजा पीर सो मालपुआ जा दरिया જાજા પીરસો मालपुआ जा दरिया जाजा पीर सो માલપુઆ જા દરિયા જાજા પીરસો शक्कर पारा हलवो मोती चूर जो શક્કર પાયા હલવો મોતી ચોરજો हे वेला 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 ओ मारा वालमा વેલા વેલા ઓ મારા વાલમાં पापड़ पुडला भजिया गणगण गांठिया पापड़ पुडला ભજીયા ગણગણ ગાંઠિયા पापड़ पुडला भजिया गणगण गांठिया पापड़ पुडला ભજીયા ગણગણ ગાંઠિયા हे तड़िया परवल वालोड़ ने वंताक जो तड़िया પરવળ વાદળને વરસાવજો हे वेला वेला ओ वेला वेला ओ मारा वालमा વેલા વેલા ઓ મારા વાલમાં जाग गया में वंतक वालोड़ वालना જાગર્યાને વેતક વાદળ વાલના हे शाक गया में वंतक वालोड़ वालना જાગર્યાને વેતક વાદળ વાલના सूरण पूरण तड़िया भीमा आज जो પૂરણ પૂરણ કડિયાળીમાં આજજો सूरण पूरण तड़िया भीमा आज जो પૂરણ પૂરણ કડિયાળીમાં આજજો वेला वेला ओ वेला वेला ओ मारा वालमा વેલા વેલા ઓ મારા વાલમાં कोणा वास तनिका तड़ियो का पियो कोणा वास કનિકા તળિયો કાપ્યો कोणा वास तनिका तड़ियो का पियो મોરા વાસ કનિકા તળિયો કાપ્યો લીંબુ કેરી આજા આણી હારજો લીંબુ કેરી આજાણે વારજો વેલા 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 ઓ મારા વાલમાં વેલા વેલા ઓ મારા વાલમાં જીવન તમને ઓ હાથે મારે બીડી મુખમાં દઉં હાથે મારે ભીડે મુખમાં હું દઉં હાથે મારે બીડી મુખમાં દઉં હાથે મારે ભીડે મુખમાં હું દઉં મુખ તંગોળ લીધાની મારે હામ જો મુખ તંગોળ લીધાની મારે આપજો વેલા 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 ઓ મારા વાલમાં વેલા વેલા ઓ મારા વાલમાં જીવન તમને જમતા જોયા પ્રેમથી 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 એ ભાંગા મારા ભવના ભટકાર જો ભાંગા મારા ભવના ભટકારજો વેલા વેલા ઓ મારા વાલ ભાળ જીવન જાઉં હારી દુઆ કર શરણ કરું ત્યારી રે દુઆ કર શરણ કરું ત્યારી રે જમો થાળ જી ભાડી રે લાવી તો તરત કરી તારી રે લાવી નો તરત કરી તારી દહીં
કેવી કાનન કે બોલે તાજાઓ રે સાવરિયા કીડી કાન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ पुष्पाञ्जलिः यो वां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति एवं वेद योपामायतनं वेद यद्वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः कृतेन अनेन ध्यानावाहनादिषोडशोपचार पूजा आराधनादिना भगवतः वाङ्मयस्वरूपा श्रीगीता प्रीयताम् ॐ तत्सत् श्रीकृष्णार्पणमस्तु महामङ्गलनीराजनम् વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ કર્યો છે અને આજુબાજુના અનાથ આશ્રમ હોય, વૃદ્ધાશ્રમ હોય, રેલવે સ્ટેશન હોય, ત્યાં એ નીડી પીપલ જે જરૂરિયાતમંદ તેઓને આ પ્રસાદનું વિતરણ કરવા માટે આપણા વિદ્યાર્થીઓ જશે. તો વિદ્યાર્થીઓની સેવાને પણ તાલીઓના નાદથી વધાવીએ. કાર્યકાળનું શ્રેષ્ઠ કાર્ય હોય ને તો એ કાલનું જે કોરિડોરનું ઓપનિંગ સેરેમની હતું અને યોગીજીએ ભાવથી સ્વામીને સ્પેશિયલ આમંત્રણ પાઠવ્યું હતું. અહીંયાથી સ્વામી એમની સાથે હિન્દુ ધર્મ આચાર્ય સભાના 4 આચાર્યો અને પૂજ્ય સ્વામી અને રામસ્વામી કાલે પ્રસંગે પધાર્યા હતા અને ત્યાંથી તરત જ સ્વામી આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે પૂજ્ય સ્વામીના ચરણોમાં વિનંતી કરીએ કે સ્વામી આપણને આજના પવિત્ર દિવસે થોડા આશીર્વાદ પાઠવે. પૂજ્ય સ્વામી. મહારાજને વંદન કરીએ. ચીલજો. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે હરે કૃષ્ણાય નમઃ. હરે કૃષ્ણાય નમઃ. ઓમ અવતારિણે પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમઃ. પૂજ્ય બાલ સ્વામી, બાલા સંતો, બાલા હરિભક્તો, પૂજનીય રામપ્રિયજી, વાલા મહેન્દ્રાઓ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે કેટલા બધા સુભગ સંજોગ ભેગા થઈ ગયા છે. એક તો ગીતા જયંતિનો દિવસ છે. ઘનશ્યામ મહારાજ બિરાજાને 2 વર્ષ પૂરા થયા છે. આપ સર્વે અભિષેકનો ખૂબ લાભ લીધો, અન્નકૂટનો લાભ લીધો. હમણાં મને સમાચાર મળ્યા કે 300 ઘરેથી સામગ્રી આવી છે. શ્રદ્ધાને ધન્યવાદ કહેવાય. ફરીથી તાલીઓથી વધાવી. જ્યારથી આપણી આ શાખા બની છે ત્યારથી આમાં ભક્તિની ભાગીરથીમાં પૂર આવેલું છે. દિવસે દિવસે સત્સંગ વધતો જાય છે.
અને તમે બધા પણ પ્રેમથી ભાગ લેતા જાઓ છો. અભિષેક કરવો એ અમારો પ્રિય વિષય છે. આજે કોઈ રીતે શક્ય નહોતું. રાત્રે લગભગ બધું થતા 1:30 વાગી ગયો હતો. 12 વાગે 11:30 ફ્લાઇટ આવી. આયા તો મનમાં થયું કે અભિષેકમાં ન પહોંચાય તો કાંઈ નહીં. સત્યનારાયણની કથા થાય ને એમાં બધી રાહ જોતા હોય. 5મી આરતી ક્યારે થાય? કમસે કમ રમેશ આ છેલ્લી આરતી પ્રસાદ ટાણે પહોંચી તો દે. પણ જિંદગીના કેટલાક શ્રેષ્ઠ દિવસો હોય છે. અમારો ગઈકાલનો સોમવારનો દિવસ પણ એવો છે. સ્ટેટ ગેસ્ટ તરીકે જવાનું થયું અને આ વખતે તો 500 ઉપરાંત સંતો હતા. ગુજરાતમાંથી પણ 40-50 જેટલા સાધુ હતા. બહુ ભવ્ય પ્રસંગ હતો. સમય અમે 9:30 પહોંચ્યા અને પ્રોગ્રામ પૂરો થતા 3 વાગ્યા હતા. હવે પણ એટલો સમય એનો આનંદ જુદો હતો. એવું નહોતું કે થાક લાગતો હતો. પહેલી વાત એ કરું કે યોગીજી તો મુખ્યમંત્રી છે, પણ એ આ મહોત્સવમાં પર્સનલ ધ્યાન રાખતા હતા. બધા સંતોને મળે, વ્યવસ્થાઓમાં ધ્યાન રાખે. આપણને કંઈક ભારતમાં નવું લાગે. કેટલાય મુખ્યમંત્રીઓ ગયા પણ આવો કોઈ આવ્યો નથી હજી, એવું લાગે આપણને. એને હિન્દુ ધર્મમાં આસ્થા છે તો આટલા રસથી બધું થાય છે. અને આપ વિચાર કરો તો ધર્મ ક્ષેત્રે કેટલા ક્રાંતિકારી કાર્ય થઈ રહ્યા છે. કેદારનાથનું આપ બધા સાંભળતા, કેવું દિવ્ય, અમે તો દર્શન કરી આવ્યા છીએ, કેવું દિવ્ય બનાવી દીધું છે. સોમનાથ સોને મઠાઈ રહ્યું છે. અયોધ્યાની તો વાત જ જવા દો. એવું અદ્ભુત કામ અયોધ્યામાં થઈ ગયું છે. અને હવે કાશીનો કોરિડોર બન્યો. હું 7 વર્ષ કાશી રહ્યો છું. મહાદેવજીના દર્શન બહુ દુર્લભ હતા. આંકડી ગલીઓ, 2 બાજુ દુકાનવાળા, રસ્તામાં પાણી ઢોળ્યા હોય એટલે ક્યારે લપટાય કાંઈ કહેવાય નહીં. લેફ્ટ આવે તો સીધો કાશી વિશ્વનાથને દંડવત જ થાય. અને એમાંય રખડતા હાંડ ફરતા હોય. અને આવા હાંડ બધે હોય. એ હાંડ ખેતાન મેદાન જ કરે. એને વાવેલું ખૂંદે એનું નામ હાંડ કહેવાય. એટલે તો ગામમાં હોય ને પ્રદેશમાં હોય, રાષ્ટ્રમાં ન હોય, ઘણા હોય. એની અડફેટે ચડી ગયા હોય તો વાત જવા દો. એની બદલે જે ભવ્ય સર્જન થયું છે, આપને શું કહું, આપે ટીવીમાં તો જોયું હશે. એક અદ્ભુત પ્રોગ્રામ હતો. મુખ્ય મંદિરને જેમનું તેમ રાખીને ફરતા જે કોરિડોર્સ બન્યા છે,
ગંગાજી સુધી લગભગ 300 ફૂટ પહોળો આખો કોરિડોર થયો અને છેક મણિકર્ણિકા ઘાટ સુધી પગથિયાનું કામ થોડું બાકી છે, પણ એ ત્યાં સુધી, એટલે ત્યાંથી ગંગાજળ ભરી અને આપ સીધા મહાદેવજીને અભિષેક કરો ને આવો, એક અદ્ભુત કાર્ય કાલે લોકાર્પણ થયું. અને ક્યારે થયું? એક બહુ પ્રસિદ્ધ સૂત્ર છે, મોદી હૈ તો મુમકિન હૈ. हाँ बोलो बोलो, मोदी है तो मुमकिन है, मोदी है तो मुमकिन है, मोदी है तो मुमकिन है. શું ગુજરાતે દિલ્હીને બે જોડ આપી છે? ઓહો, ગજબની છે. ખબર તો પડી બે જોડમાં, મોદીજી અને અમિતજી અદ્ભુત જોડી છે. અને અમને એટલે ગમે છે કે ધર્મક્ષેત્રો નવા કલેવર કરી ગયા છે. આ બધા કલેવરો આત્તાઈઓએ આક્રાંત કરેલા, આક્રમણ કરેલા, ભાંગેલા, તોડેલા કલેવરો હતા. આજે ફરીથી ભારત બેઠું થઈ ગયું છે. અમને એનો આનંદ છે. બસ ફરીથી એમાં પણ જ્યારે આપને વાત કરું કે મોદીજી પધાર્યા અને બહુ પ્રેમથી જે ગંગાજીનું પૂજન કર્યું, બહુ મોટા સ્ક્રીન ઉપર બધું દર્શન થતું હતું, આપણે પણ ટીવીમાં જોયું, બહુ નિરાંતે. શિયાળો બેસી ગયો છે છતાંય ઠંડા પાણીમાં, આજે એની કંઈક 72-73 વર્ષની ઉંમર છે, પ્રેમથી ડૂબકી મારે, સ્નાન કરે, જરાય ઉતાવળ. અને અમને બધાને ત્યાં બધું આમાં એવું દિવ્ય લાગતું હતું કે આજે ભારતનો વડો આ રીતે ગંગા સ્નાન કરે. એટલું જ નહીં, એને જે રીતે કાલ ભૈરવ, એ શહેર કોટવાલ કહેવાય છે, એટલે રક્ષક છે, ત્યાં પૂજન કર્યું. માં અન્નપૂર્ણાજીની મૂર્તિ ચોરાઈને વિદેશ પહોંચી ગઈ બહુ વર્ષ પહેલા. વાલા ભક્તજનો તાલીઓથી વધાવો મોદીજીને, મૂર્તિને પાછી અને બાબા કાશી વિશ્વનાથ તો શું વાત કરી. કાશી એ ધર્મ નગરી છે, વિદ્વાનોની નગરી છે. શિવજીને તો એ ખૂબ ગમે છે. એમણે કહ્યું છે કે આ કાશી એ મારું શરીર છે. કાશીમાં મરણ એ મુક્તિ કહેવાય છે. શાસ્ત્રોની બહુ સરસ વાત છે. મોદીજીએ બહુ પ્રેમથી બાબા વિશ્વનાથજીનું પૂજન કર્યું, એક એક વિધિ. આજે તમારે બધાને વિધિ હારે વાંધો. તમને લગ્ન વખતે ફોટા પડાવવામાં ગમે એટલો સમય જાય ને, તો એમાં વાંધો ન આવે. પણ ઓલા ગોરદાદા બે મંત્ર બોલે ને, બાબા જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો બાબા. તો એક ગોરદાદા હોશિયાર હતા, એ કે જો અહીં જલ્દી કરીશ ને પછી તૂટવામાં જલ્દી થાય, તો ધ્યાન રાખજે. જે પ્રેમથી અભિષેક થયા વિવિધ દ્રવ્યોથી. Really, it was divine atmosphere. અને મારી ભલામણ છે કે તમે મોદીજીનું પ્રવચન ખાસ સાંભળજો, એને તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરજો. ઘણી વાર સાંભળીએ છીએ, પણ કાલે જે મોદીજી બોલતા હતા
એમ લાગે કે એની અંદરથી કોઈ શક્તિ બોલી રહી છે. એ રીતનું એમનું પ્રવચન હતું. જૂના ઇતિહાસ આપણને સાંભળે તો ખરા. આપણા પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ એ અહીં સોમનાથ ભૂમિપૂજન માટે આવ્યા ને તો બિચારાને કેટલું સહન કરવું પડ્યું. રાષ્ટ્રપતિને સહન કરવું પડ્યું. આ સ્થિતિ હતી. એને બદલે આજ રાષ્ટ્રનો વડો 1-1 કલાક મહાદેવજીની પૂજા કરે. આ જ પરિવર્તન દેશની અંદર આવેલું છે. આ દેશમાં સેક્યુલરને નામે ભયંકર નુકસાન થયું છે. સેક્યુલર નો અર્થ ધર્મ નિરપેક્ષ કરવામાં આવ્યો. હું સમજુ કે રાષ્ટ્રનો કોઈ સાંપ્રદાયિક ધર્મ ના હોઈ શકે, પણ ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર કેમ હોઈ શકે? શિક્ષા ધર્મ નિરપેક્ષ, પછી એમાંથી કેવા તૈયાર થાય કે લાંબો વિષય છે. જો સર્વ ધર્મને આદર આપવાની વાત હોય તો વાંધો નહીં, પણ તમે જુઓ કે આ દેશનો બહુમતી વર્ગનો જે ધર્મ હતો એ સતત તિરસ્કૃત થતો રહ્યો. તો તમારો સેક્યુલર શું કામ? જે લઘુમતી વર્ગ છે એને સતત પ્રોત્સાહન અપાતું રહ્યું અને આને સતત ઠોકરો મરાતી રહી. એનું કારણ તમે છો. કારણ કે તમે તાણે છે ને, કહું ને, હાંડિયા લીંડા જેવું છે, વેરાય જતા વાર નથી લાગતી. અને પછી કેટલું સહન કરવાનું આવે. એટલે આ દેશ કરવટ લઈ રહ્યો છે. આખો ઇતિહાસ મોદીજીએ કીધું. 1000 વર્ષથી જે આક્રમણો થયા, અને ત્યાર પછી ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ એવા દેવી જેવા હતા. એમનો ઇતિહાસ સાંભળો ને તો ક્યારેક તો હગા દીકરાને ફાંસી આપી દીધી હતી. કારણ કે એમણે કુકર્મ કર્યું હતું. આ મહારાણી એમણે મંદિર જીર્ણોદ્ધાર કરાયો. મહારાણા પંજાબ કેસરી રણજીતસિંહ કેટલા મણ સોનું એનાથી આખું શિખર ઘુમ્મટ બેઠા. મોદીજીએ બહુ સ્પષ્ટ પહેલી વાર કીધું કે ઔરંગઝેબે હાથ તોડ્યો. પણ જ્યારે જ્યારે આવી આતતાઈ શક્તિઓ આવે છે ત્યારે રાષ્ટ્રમાં શિવાજી મહારાજ જેવા પણ પેદા થયા સિવાય રહેતા નથી. આ દેશની કાશી. એક એક શબ્દ એના હૃદયમાંથી આવતો હતો અને સાથે સાથે વ્યાપક ભાવથી આવતો હતો. જે કર્મચારીઓએ 3 વર્ષ સુધી એક ધારી મહેનત કરી, એને મોદીજીએ ફૂરણી વધારી. તમને નવાઈ લાગશે કે એમની રસોઈ તો કેટલા પ્રોટોકોલમાં હોય. કારણ કે આપ જાણો છો કે આજે ખતરો કેટલો વધી. એમાં આપણા રાવત સાહેબનો પ્રસંગ બન્યા પછી CDSનો બહુ વિષમ પરિસ્થિતિ છે, જોખમો બહુ છે. એની વચ્ચે મોદીજીએ એનું જ્યાં રસોડું બન્યું હતું ને ત્યાંથી ત્યાં જમવાને બદલે ઓલા કર્મચારીઓની હારે છે અને તાલીઓથી વધાવવાનું. નાના માણસો માટે આજે કેટલો મોટો દિવસ હોય. ખાલી ફરવા ગયા હોય, મોદીએ સેજ મુલાકાત આપી હોય ને તો છાપામાં આવે મોદી સાહેબને મળ્યા, મોદી સાહેબને મળ્યા. અને તો એમની દ્રષ્ટિ જુઓ, ધર્મ પ્રત્યેનો એમનો અભિગમ જુઓ. એટલે આખો દિવસ સતત પ્રવૃત્તિમય હતો. પણ વાલા ભક્તજનો, આનંદ બહુ હતો કે એક ઐતિહાસિક દિવસ
એમાં હાજરી આપવાનો અવસર મળ્યો ને એ અમારા સદભાગ્ય કહેવાય કે આજે રામ જન્મભૂમિ પછી ફરીથી આ કોરિડોરમાં એટલે આ વખતે તો પછી કોઈ કેટલા બધા સાધુ અને કોઈ બાકી જ નહોતા રહ્યા. કોઈને એમ ન લાગવું છે કે અમે રહી ગયા. એટલે ખૂબ સાધુ સમાજ ભેગો થયેલો, શિક્ષિત વર્ગ પણ એટલો જ હતો. વાલા ભક્તજનો, ભલે અમારે કાલે મોડું થયું અમદાવાદ પહોંચતા, પણ કાલે થાક નતો લાગ્યો. શરીર છે થાકે તો ખરો. હવે ગાડી થોડીક વાર મીઠી ઊંઘ માની, થોડીક વાર એ કઈ મુનિ હોવા ન દે. તરત કે સામે આ કોમ્પ્યુટર છે, આ શું કરવાનું છે, એ કામ કરતા આવ્યા. પણ આ ગીતાજીના દર્શન થયા અનુકૂળ. આ સામગ્રી કરતા 300 ઘર, 300 પરિવારના હૃદયની ભાવના ભગવાનને પીરસાવી છે. અને અમે કૃતજ્ઞતા પર્વ કહ્યું કે ભગવાને આપણને આપ્યું તો આપણે ભગવાનને અર્પણ કરો. બસ આ કૃતજ્ઞતા પર્વ છે. ઠાકોરજી આપે છે તો ઠાકોરજીને આપતા રહ્યું. આપ જાણો છો કે આવી સંસ્થામાં જે અર્પણ થાય છે એ હવાયો થઈ જ જાય છે. તમારો 1 રૂપિયો હવા રૂપિયો થાય. કઈ રીતે થાય? ધર્મવત્સલનો પગાર નહીં, વેદાંતનો પગાર નહીં, સાધુનો પગાર નહીં. બોલો, સેવા કરે છે કે નથી કરતા? આ સાધુ પેટ વરાણિયા સેવા કરે. બોલો, આવા નોકર મળે કોઈ દિવસ? અને ક્યાંય જોલીમાં કાણું નહીં, નહીતર તો બહુ માથાકૂટ હોય. જોલી કાણાવાળી હોય ને તો વચ્ચે વેરાતું જાય. આ તમે બધા ખેડૂતના દીકરા છો, ધોરીઓ જાતો હોય ને એમાં ભરોંડા પડે, ઉંદેડા ભરોંડા પાડે. ભરોંડા પાડે એટલે પાણી ભરોંડામાં જ જાય, ક્યારે ન પોકે. સમજાય છે બરાબર? દિલ્હીથી લઈને અહીં સુધી ધોરિયામાં એટલા ભરોંડા, એટલા ઉંદેડા આળું પોગી. પછી હોશિયાર ખેડૂત હોય ને હાલી ફેરવે એટલે ભરોંડા બંધ. મને ખબર નથી મોદી ગમે એટલી હાલી ફેરવશે પણ અહીંયા ભરોંડા બંધ થાય કે નહીં તો ભગવાન જાણે. પણ આ આશ્રમ એવો છે કે આ ધોરિયામાં બાપ ભરોંડા નથી. જે ક્યારામાં પહોંચવું જોઈએ ને ત્યાં પહોંચવું. એટલે સ્વામીનો એક દિવ્ય સેવાનો માર્ગ છે. તો તમે નાની મોટી સેવાઓ કરો છો તો મહારાજ રાજી થાય. આ તો અભિષેક કર્યો પાટોસો વાલા ભક્તજનો, ખાસ કરીને રાજકોટના ભક્તોને કહું, આસપાસના ગામડામાં આપણે જે શુભ સંકલ્પ કર્યો છે, નામી અનામી જે કોરોનામાં અક્ષરવાસી થયા એમના આત્માઓના કલ્યાણ માટે સંકલ્પ કર્યો છે. 108 કરવા હતા એને બદલે લગભગ 150 સંખ્યા પહોંચી છે. સંખ્યા વધે એનો વાંધો નથી, આપણે તો અનુષ્ઠાન કરવાનું છે. 7 દિવસ તમારી પૂરતી હાજરી જોઈએ, ખાસ કરીને બપોર પછીના સેશનમાં. સવારે તો પૂજન ને એવો ક્રમ રહેશે. 11 કુંડી યજ્ઞ રાખ્યો છે. એમાં જે સંહિતા પાઠના યજમાનો છે એ તો બધાને તો 11માં સમાવી ના શકાય. એટલે કાર્યકર્તાઓ આયોજન કરશે કે એમને દરરોજ 1 દિવસ પૂજનનો લાભ મળે. 5 દિવસ યજ્ઞ છે. તમે 5 દિવસ લાભ ન લઈ શકો
તો મને જે અંતરથી સૂજે છે, મેં કોઈ સાથે વિચારણા કરી નથી, પણ સેવા નિમિત્તે 2501 આપીને 1 દિવસના યજમાન તમે થઈ શકશો. પછી 2 દિવસના થવું હોય, 3 દિવસના, એ તમારી મરજી છે. તો એ સેવા યજ્ઞની રાજકોટમાં યજ્ઞ છે, તો આપણે 1 દિવસ તો યજ્ઞનો લાભ લઈએ છીએ. બને એટલા જોડાઈજો. સેવા તો કરવાના જ છો બધા, નાની મોટી કરવાના જ. અમારા ધર્મવત્સલ સામેનો હાથ કોણ જાણે કેવો છે ને, એ હાથ ફરે એટલે વાંધો નથી આવતો. આજે ઓલો અશ્વિન તો આજે દેખાતો નથી, કાંઈ વાંધો નહીં. પણ બને એટલી સીધા પાણીની સેવા જો થાય ભોજન યજ્ઞમાં, તો વિચાર કરજો ભગવાને જેને જેટલી શક્તિ આપી હોય. કારણ કે 150 સંહિતા હોય તો એક સંહિતા દીઠ 5-7 માણસ ગણો, અને બાકી હરિભક્તોનો સમુદાય ગણો તો ઘણું થાય. તો એ વિચારજો, અને જેને જે સંકલ્પ થાય જોડાઈ જાઓ. અમને બહુ કાંડા પકડી મળવાનું આવડતું નથી, પણ મને ખાતરી છે, હા ખરેખર અમને ખાતરી છે કે તમે ક્યારેક કોઈ ઉત્સવ ખોટમાં તો જવા જ નથી દીધો. એટલું તો રાજકોટને જોરદાર તાલીઓથી બધા ઉપાડી દીધા. છેલ્લે ગીતા જયંતિ છે એટલે હૃદયના 2 વિચાર આપને કહીશ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. 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 3 ગ્રંથ યાદ રાખજો, એ આપણી હિન્દુ સંસ્કૃતિનો પાયો છે. ચીલો બ્રહ્મસૂત્ર, બ્રહ્મસૂત્ર, ઉપનિષદો, ઉપનિષદો, શ્રીમદ ભગવદ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા. એટલે પહેલા ઉપનિષદ આવે, પછી બ્રહ્મસૂત્ર આવે, પછી શ્રીમદ ભગવદ ગીતા. આ બધી રચના ભગવાન વેદવ્યાસની છે, બરાબર. ગીતાજી અદ્ભુત ગ્રંથ છે. આજના સારા સ્કોલરો ગીતાજી ઉપર મેનેજમેન્ટની બહુ સરસ શીખ આપે છે. હવે મેનેજમેન્ટ તો અમારો કઈ વિષય નથી, આ તો ભગવાનની દયાથી મેનેજમેન્ટ થાય છે એટલે હરખું હાલે છે, બાકી આપણું કામ નહીં. અડીખમ બેઠા છે, જો કે મેરુ પર્વત જાય એટલે હરખું મેનેજ થાય. આપણે વ્યવહારમાં બહુ પડીએ ને તો મજા ન આવે, તો આવડે નહીં. એવું માનતા નથી અને આવડે નહીં એવું. પણ મારે જે ગીતાજી વિશે આજે મારા હૃદયમાં વિચાર આવ્યો, એક આ દુનિયામાં જીવ પ્રાણી માત્ર કર્મ કરે છે, બરાબર. બોલો, ચકલા માળા બાંધે છે કે નથી બાંધતા? ઘૂઘરી માળા બાંધે છે કે નહીં? બોલો. અને તમારે જેવા હાથ પગ છે તો એ માળો એવી સરસ, પણ એમાં તમને ખબર છે ઘૂઘરી માળો બાંધે જ નહીં, ઘૂઘરો બાંધે. હા, ઘૂઘરો માળો બાંધે અને ઘૂઘરી નિરીક્ષણ કરવા નો ગમે ને તો તોડી નાખે, ઓલાને પાછો ધંધે લગાડે. ભગવાનને પ્રાર્થના કરું કે તમને આવી ઘૂઘરી ન મળે. પણ તમે જુઓ કે કેવા પશુ પંખીઓ રાત્રિ દિવસ
કરે જ છે, મનુષ્ય પણ કરે છે. પણ કર્મ કરવું એ મહત્વનું નથી, કર્મ કઈ રીતે કરવું એ મહત્વનું છે. એટલે ગીતાજી આપણને પહેલી વાત એ શીખવે છે કે જે કર્મ કરો એ લગનથી કરો, વેઠ ખાતર નહીં. તમે જે કરો તે, ઇવન તમે ભણ્યા હો કાંઈક અને કરવાનું હોય કાંઈક, તો પણ દિલ દઈને કરો. આ ગીતાજીનો પહેલો ઉપદેશ છે કે જે કર્મ કરવું એ દિલ દઈને કરવું. આપણે સાધુ માટે અન્નકૂટ ગોઠવતા હોય તો દિલથી ગોઠવાય, ઠાકોરજીનો થાળ થતો હોય તો દિલથી થાય. તમે નાના મોટા કાર્ય હોય બસ દિલથી લગનથી કરો. બીજી વાત, દિલથી કરો તો કરો એમાં કંઈક તો મળવાની આશા તો હોય જ. તમે કઈ સાધુ તો નથી અને આશા તો અમને હોય કે ભાઈ આ ઉત્સવ આવે છે તો ખોટ ન થાય એટલી તો આશા અમને હોય ને. તમને આશા હોય, પણ લગનથી કામ કરવા કરતા કરતા જે મળે એમાં આનંદ માણો. માણસની આ ઉપાધિ છે, જે મળે એમાં આનંદ નથી. કામ કરવામાં કચાશ ન રાખવી અને મળે એમાં આનંદ માણવો. આ ગીતાજી શીખવે છે. જે મળ્યું તે, કદાચ ઓછું મળ્યું તો ઓછું, વધુ મળ્યું તો વધુ, જે મળે એને પરમાત્માના પ્રસાદ તરીકે સ્વીકારો. આ બીજું સૂત્ર છે. ત્રીજું કે અનાસક્ત ભાવે, હવે એક પગલું આગળ, અનાસક્ત ભાવે રહેતા શીખવું, કરતા શીખવું. અનાસક્ત ભાવે કર્મ કોને કહેવાય? કે જેમાં તમારો કોઈ સ્વાર્થ ન હોય અને તમે જે કાર્ય કરો એ અનાસક્ત કહેવાય. તમે જે કાર્ય કર્યું, તમને જે કાંઈ મળ્યું એમાં તમને હરખ કે શોક ન થાય તો તમે અનાસક્ત કહેવાય. હરખ શોક તો આસક્તિ હોય તો જ થાય, નહીતર તો અનાસક્તિ ભાવ હોય તો ના થાય. એટલે અનાસક્ત ભાવે કરો, જે થાય એના ફળમાં હરખ શોકને છોડી. ચોથું, સદગુરુ સંતોની રુચિમાં રહી કરીએ. મારા ભગવાનને શું ગમે છે, મારા સંતોને શું ગમશે, તો તમે જુઓ ઓટોમેટિક તમારી કેવી રક્ષા થઈ જશે કે જે નહીં કરવાનું છે તમારાથી થશે જ નહીં. અર્જુન આ જ કરે છે ને. કૃષ્ણની રુચિ શું છે? એની રુચિ એ પ્રમાણે કરવું. અને છેલ્લું, જે કર્મનું ફળ મળે એને ઠાકોરજીને અર્પણ કરતા શીખવું. એવું નથી કે 100% અર્પણ. એને કીધું 100% કરો તો હું હાલે તમારું કઈ. એટલે એને કીધું કે જે મળે છે એમાંથી, જેને જે મળતું હોય એને પોતાને તો ખબર હોય. તમે ખર્ચ બાદ ના કરી શકો તમારા કુટુંબનો, પણ તમે ટેક્સ ભર્યો હોય એ બાદ કરી શકો. જે તમને મળ્યું છે એમાંથી ટેક્સ બાદ કરો. પછી જે રહ્યું એ તમારા માટે રહ્યું છે, પણ એ તમારા માટે જે રહ્યું છે એમાંથી 100 રૂપિયા હોય તો 5 રૂપિયા 20મો ભાગ થયો, 100 રૂપિયા હોય તો 10 રૂપિયા આ 10મો ભાગ થયો. અવશ્ય ઠાકોરજીને અર્પણ કરો. અને વાલા ભક્તજનો, અમે જોયું છે કે જેણે ભગવાનનો ભાગ કાઢ્યો છે ને, ભગવાને એને ક્યારેય બાપ ખોટ રહેવા દીધી નથી. ભગવાન અવશ્ય આપે છે. ભગવાન છે આપણો સ્લીપિંગ પાર્ટનર છે. સ્લીપિંગ પાર્ટનર કોઈ દિવસ વચ્ચે નડે નહીં આપણને, પણ મદદ બહુ કરે.
એટલે એને અર્પણ કરતા શીખીએ. અર્પણની પણ દિશાઓ છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે, બહુ સરસ કહ્યું છે કે ભગવાન આપે છે, તમે એમાંથી દાન કરો છો તો એ દાનને વાપરવું ક્યાં? અન્નાર્થીને જમાડવામાં, આ શિક્ષાપત્રીના શ્લોકનો સાર જ કહી રહ્યો, અન્નાર્થીને જમાડવા વાપર. અને વાલા ભક્તજનો, જમાડે કોઈ દી ખૂટતું નથી. એ સવાયું બમણું આવી જાય. કોઈ દિવસ કોઈ ગ્રહસ્થ મફત ખાતો જ નથી, આપી જ દે છે. અને કદાચ કોઈ ગરીબ હોય અને ન આપે ને તો બે જણા એવા હોય બધાને ઉપાડી જતા હોય. એટલે જમાડવું, મંદિરોમાં જે દેવ બિરાજે છે એની ખૂબ પ્રેમથી સેવાઓ કરવી, વસ્ત્ર, અલંકાર, થાળ એમાં વાપરવું તો કેટલુંક જાય. એટલે મહારાજે બહુ મોટો સ્કોપ આપણને આપ્યો કે પૃથ્વી ઉપર સદવિદ્યાનું પ્રવર્તન કરવું. આ એવડો મોટો અવકાશ છે કે હજારો જીવને તમે સદવિદ્યાનું શિક્ષણ આપો, એમાં વિશ્વનું કલ્યાણ છે. સર્વ જીવ હિતાવ સેવા પ્રવૃત્તિઓ કરો. આપણે હોસ્પિટલ શું કામ કરીએ છીએ? આપણે કુદરતી જે આપત્તિઓ, નેચરલ ડિઝાસ્ટર છે, આ જામનગર વિસ્તારના ગામડાઓ એવા હતા જ્યાં કોઈ દી આપણે ગયા નથી. ગયા નથી તો શું થયું? ત્યાં રહેનારા માણસો જ છે ને, તો તરત જ અહીંથી આપણે કીટો રવાના કરી દઈએ. અને વાલા ભક્તજનો, ભગવાન છે ને, જે સમયે જે કામ હાથમાં આવે છે ને, મહારાજને સંભાળીને લઈએ તો મહારાજ એનું પૂરું કરી જ દેતા હોય છે, ક્યાંય ને ક્યાંય પ્રેરણા કરીને. આપણે એમાં કેટલા નિમિત્ત બનીએ છીએ એ આપણા સદભાગ્ય છે, અર્જુનની છે. એટલે ભગવાન જે આપે છે એ ભગવાનને સમર્પિત કરતા શીખે. છેલ્લી વાત, સમર્પણ નાનું હોય કે સમર્પણ મોટું હોય, ક્યારે પણ મેં આ કર્યું એવું અભિમાન ના આવવા દે. ક્યારેય નહીં, ક્યારેય નહીં. એની ખબર ક્યારે પડે કે અભિમાન આવ્યું છે કે નથી આવ્યું? કહું, તમે કહેતા હો તો કહું, સભામાં હાર પહેરાવે તોય ખબર પડે કે અભિમાન આવ્યું હતું કે નહોતું. હારમાં નામ આવી જાય તો વાંધો નહીં, પણ રહી ગયું હોય તો શું થાય? જસ્ટ ઓબ્ઝર્વ યોર સેલ્ફ. કોઈ દિવસ જે કરીએ એ મહારાજને રાજી કરવા કરીએ, સંતોને રાજી કરવા કરીએ. અરે મહારાજ કદાચ સાધુની દ્રષ્ટિમાં ન આવે, ભક્તો ન આવે, અમારી આંખની મર્યાદા છે, પણ એટલું યાદ રાખજો, આવડવા છે ને એ બે આંખો વાળો નથી, એ 1000 આંખો વાળો છે. એની દ્રષ્ટિમાં તો તમે આવી જ ગયા છો, એટલે એની કૃપા તો તમને મળે મળે અને મળે. અને એક રાજા રાજી થયો, પછી પ્રજા રાજી થાય કે ન થાય, શું બીજું? એટલે વાલા ભક્તજનો, લગનથી કરવું અને જે મળે એમાં આનંદ સંતોષ માનવો, હર્ષ શોક થવા ન દેવો. પુરુષાર્થમાં કચાશ ન રાખવી, પણ હર્ષ શોક થવા ન દેવો. આપણા સદગુરુ સંતો, આપણા ભગવાન, એમની જે રુચિ છે એમાં રહીને કરવું. અને અને જે મળે એમાંથી ભગવાનને અર્પણ કરવું. અર્પણ કર્યા પછી પણ એનો અહંકાર ન રાખવો. આ મને લાગે છે કે આ ગીતાજીનો સાર આજે તમને બધાને કીધો. બહુ સુંદર ગ્રંથ છે. મેં તમને 3 ગ્રંથોની વાત કરી, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા. આ બધા સંસ્કૃતમાં લખેલા છે. એનું ગુજરાતી થાય ને તોય તમને કેટલું આવડે એ મને ખબર નથી. તો વાલા ભક્તજનો, આ ત્રણેયનો સમાવેશ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં થઈ જાય છે.
જે વચનામૃતનો અભ્યાસ કરે છે અને ઉપનિષદોનું રહસ્ય હાથ આવે છે, એમને બ્રહ્મસૂત્રોનું રહસ્ય હાથ આવે છે, એને શ્રીમદ ભગવદ્ ગીતાનું રહસ્ય હાથ આવે છે. એટલે વચનામૃતનો સ્વાધ્યાય ન સમજાય ને રમેશ તોય કરવો, અને જેને અશુભ ઊંઘ ન આવે ત્યારે ખાસ વાંચવું. આના જેવી મોટી કોઈ ગોળી નથી, બોલો. ઊંઘ ન આવે તો હું વીણી દઉં કે આ વચનામૃત વાંચજો, તમને ઊંઘ આવી જ જશે. જેને પ્રોબ્લેમ હોય આવજો. વચનામૃત અદભુત છે. ઘણો બધો તમારો ટાઈમ લીધો, પણ મને મનમાં થોડો આનંદ છે. આવો સરસ ઉત્સવ થયો. છેલ્લે સત્યનારાયણની કથામાં છેલ્લે તો આવ્યો. બોલો હાલ બધા ભક્તોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો,